શું હેડ ઉપાડતો હોય જ્યારે હોય ત્યારે બે હોય તો હા કરી દેવો તો બધું પકડવાનું ફોન નહીં રહ્યો હું કે મસ્ત લાગે હવે હાડેલ જેવી લાગે તો લાવ્યા હું કામ જો તો મિત્રો અહીંયા ખેલ કરવા મળ્યા હા લસરપટ્ટી નિષ્કાન છે જો તો કેવા ખેલ કરે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં દશો તો હું પણ મજામાં જ છું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આજ તો સવારમાં કામની ધબધબાટી બોલે છે પાણીનો વારો છે ઝાડા ભરે કાઢ્યા છે તો મારો વારો કામનો પૂરો થઈ ગયો મેડમનો વારો આવ્યો છે જો હાંડો લઈને જાય છે ભરવા જો વાસણ ઉટકાશે ઝાડા ભરે કર્યા છે આજે કપડાની ધબધબાટી બોલે નાખી ને જો ઘરમાં કેમ પડ્યું છે મેડમ પાણી ભરે છે અને ઘરમાં ઝાડા ભરે કાઢ્યા છે તમે શું કરો બોસ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ હશો ને અરે મજામાં જ રહેવાનું હોય હું યાર તમે બધા તમે શું પેલા મજામાં આ કઈ રીત છે આ કઈ મંદિરનો ડંકો શું જે હોય વગાડો હોય હા વાગશે મંદિરનો ડંકો શું હાલો ને આપણે સાવું નથી આજે ક્યાં જવાનું છે આપણે આજે જવાનું છે કોરટે રેશન કાર્ડ છૂટા છેડા કરવાના છે બતાવી કોરટ તો કોરટે સાવાનું છે આજે સાવન કઈ છૂટા છેડા કરવાની છે ના ખોટું બોલે છે મારે મારી બેન ને મારા થોડું મારા ઘર માટે કામ છે એટલે મારા પપ્પા તો કદાચ નહીં આવે કામમાં છે એટલે અમે ત્રણે જવાના છીએ કોરટે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો ચાલો કોરટે જઈને મળી મિત્રો વડલી ભોગી ગયા છીએ ને આશુના આધાર કાર્ડનું કરાવવાનું છે એટલે થઈ ગયું બંધ થઈ ગયેલું છે એટલે નંબર એડ કરાવવાનો છે મારો તો મારા તો ગળદી બહુ છે કેમ કે રેશન કાર્ડ વાળાના બધાની બહુ ટ્રાફિક છે એટલે અત્યારે તમને નહીં બતાવે પબ્લિક બધું અંદર વી ગયું છે ને બધું બેઠું છે ટ્રાફિકના હિસાબે તો વારો આજે આવે એમ છે નહીં કેમ કે કોરટ તો 2 વાગ્યા લગીને શરૂ તો હવે તો વારો આવે તો જોઈ જાય તોફાની છે કાંઈ મળ્યું નથી ને અસ્મિતા કહી છે અંદર એની બેન પણ હારે છે તો ક્યારે વારો આવે કોને ખબર હું તો સાઈડમાં આવીને બે જો આપણે કાંઈ રેડકો બહુ છે ને ગરમી થાય છે તો સારું બ્લોગમાં બિના રહેજો કેમ કે આજે જવાનું હતું બહાર વિડીયો શૂટ કરવા કોમેડી વિડીયો ઉતારવાના હતા પણ કાંઈ મેળ ન આવ્યો આ કામ આવી ગયું તોય ટાઈમ રહેશે તો જઈશું કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો પછી મળીએ ઘરે જઈએ કંઈ આવે પછી મળાવું તમને કેવા હાલ છે એના અંદર ટ્રાફિક ફાઇનલી મિત્રો ગળદીમાં વારામાં ઊભી રહીને આવી છું તો વારો આવ્યો તો નથી અને કૃષ્ણાબેનને વારામાં મેં કીધું તું ના અહીંયા બેઠી રહી મેં કીધું બહાર હું આટો મારતો કેટલી ભૂખ લાગી છે સવારનો નાસ્તો પણ નથી કર્યો કામ કરીને ડાયરેક્ટ છે ને કૃષ્ણ આવીને ડાયરેક્ટ ઘરેથી નીકળી ગઈ છું તો જો હું સાવન લે બેઠા છે ગાડી કોકની ગાડીમાં સડી કોકની છે કે આપણી જ છે મને શું કોકની છે તો અમારી ગાડી કૃષ્ણ સાવન આમ બેઠા હું આમ બેઠી કલાકના બેઠા છે મને બતાવ્યું છે આમ જો બધા છે ને અહીંયા કોમ્પ્યુટર બેન છે જ્યારે કે વારો આવે ત્યારે નો આવે તો કૃષ્ણા કહે કે ઘડીક બેહી પછી ઘરે વ્યા જાય કે તો હું તો સવારની થાકી જ ગઈ છું તો કામ કરી નીકળી બહુ ભૂખ લાગી છે નાસ્તો નથી કર્યો તો નાસ્તો કરીને આવ્યા હા પેલા પેટ પૂજા કરવી પડે મારી યાર એના કપડા મેચિંગ બહુ કરવાની મજા આવે કેમ ખબર કે જ્યારે મેં એવા કપડા પહેર્યો ને એટલે એ પહેરી જ લઈ એવા કપડા બહુ મેચિંગ મજા આવે કપડા મેચિંગ દલડા મેચિંગ બધું થઈ ગયું પણ યાર હું મેચિંગ એને જીભડા મેચિંગ કરવા નહીં થાય જીવન સો તો કવડો સમકાતો હતા જીભડો તો સારું ભૂખ લાગી ગઈ છે મને તો બધા જોવે અમારી હમતા બે હમણાં શું કરે છે કોરટમાં કામ કરીએ નખરા કરી બીજું તો શું ધંધો છે આપણે ભૂખ લાગી કોઈ જમવાનું તો દેવા આવશે નહીં અહીંયા કૃષ્ણ મેડમ ને મળાવી એને કેવા હાલ છે ને મોઢું તમને બતાવી એ તો લાલ લાલ ટમેટા જેવી થઈ ગઈ છે તો બ્લોગમાં બના રહેજો કમેન્ટ કર્યા કરજો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાય પછી મળીએ ઠીક છે નિવરાનો બે દે આમ જો હજી તો શાંતિથી માઇન્ડ બેઠો ને તો મને કે બબલા લઈ આવી ગયો આ કાંઈ રીત છે તમારી હે ભૂખ લાગી બહુ આપણા નામ આમ હું માણસ છું ભલે માણસને કામ કરીને થાકી જાવ તો પછી કરવું હું એ ખાવાનું તો દેવા નહીં આવ્યા કે બબલા લઈ આવો મારી હાટું તમારે ખાવું છે આવો ને ખાવું છે એ કોઈ નથી ખાવું તમારે ખાવું છે ના તમારે નથી ખાવું મારે ખાવું ને તો સારું હાલો આધાર કાર્ડ લઈ લીધું
કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હજી તો અહીંયા કાળ છે અમારે એક તો પછી મળીએ. કેમ ખાઈ લેતા પેટ પૂજા કરી લેતા. ફાઇનલી મિત્રો કૃષ્ણાબેન મળાવે અને ડાસુ જો તમે વારા ઉભા રહી કરતા કરવાનું પૂછો. જો એનું ડાસુ લાલ લાલ ટમેટા જેવી થઈ ગઈ છે ઈ, કારણ કે વારામાં ઊભી રહીને થાકી ગઈ છે. તો જો હજી વારો આવ્યો નથી. મેડમ શું કીધું? શું કીધું? હા ઘરે જ આવશો? મેં તમને કારણ કીધું હાલો ઘરે બહુ ભૂખ લાગી છે. તો બધા બેઠા થયા તો હવે સાઈસી ઘરે હે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. પછી મળીએ. ફાઇનલી મિત્રો અસ્મિતાબેન ના ઘરે આવી ગયા છે. બહુ ભૂખ લાગી હતી, ખાઈ લીધું છે. પાસ્તા બનાવ્યા હતા મારા મમ્મીએ. અસ્મિતા એમ તો નહોતા બનાવ્યા. અસ્મિતાને દાળ બનાવવાની કીધી તો વઘારી નથી હરખી. તો જોડા એ બેનને વાસણ ઉટકા બેહાડ્યા છે. સાવન કે વાસણ ઉટકવા માટે સાની મને આવે તો કઈ કામ જ નથી કરતી. મેડમ બિચારા કો વાસણ ઉટકે છે, રો મળતા એ મામા દીકન વાસણ ઉટકાવે. એ બાપા કેવી લાગે આમ જો વાસણ ઉટકે. એ આમ ન હોય શું? હાવ વાસણ ન ઉટકાય. એટલા બધા ઈષ્ટા નાસ્તી વાસણ ઉટકે. જો એને શાક બનાવવાનું કીધું એટલે એ શાક નથી બનાવ્યું એટલે વાસણ ઉટકવા માંડ્યા. તો હાલો હું વાસણ ઉટકાવું ને ત્યારે ગાળું દેહે મને કે કોઈ તે ખાવા આવી છે પણ વાસણ નથી ઉટકતી. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. સાવન ચાલી જાય જોઈ બે વાસણ મૂકી નાખી પછી નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય. એટલે નાયેલા છે પાછા નાઈશું. હાલો કન્ટિન્યુ બ્લોકમાં બને છે પછી મળીએ. ફાઇનલી મિત્રો આમ જો તો રીલ્સ ઉતારવા ઉપર આવી છે ને ફરમાઈશના વિડીયો છે. તો રીલ્સ ઉતારવા આવી ને તો કેવા નખરા કરે અહીંયા ગોબરાની જેમ. આલેમાં દીકો લૂસી દો જાય. હું આમ જો તો ઈસકામ બેઠા બેઠા ઢાંઢા છે વાવ હારા નથી લાગતા. ઈસકો ખાઓ ડોન ડાસુ જોન પેલા કોને બતાવો સાવ જો આ બેન જો બેઠી શાંતિ વાસણ ઉટકીને બિચારી થાકી ગઈ છે ને એવો બંને વાસણ ઉટકા. તો હાલો રીલ્સ શૂટ કરી નાખી પછી મળીએ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઘડીક વારમાં તાને મળવું છે તો મળવું જોઈએ ને. માવો બાવો ખાતા જાવ તમે થાકી ખાવ છો કે માવો બાવો? આપણે કમેન્ટ કરજો ખાવી નવરી બજાર હોય ની બધામાં તમે ઈસકો ખાવ ની. હવે આપણે એમ કે તમારું મોઢું જો હવે કોને બતાવવું? હે સાચી વાત ને? મને હવે જેને બતાવે એને ખબર છે કે આપણે વાઘરા છીએ. સારું તે નાય એને થવાર દીના ઈ ખાવ. તમારા ખાવા દોડવામાં હું નાઈએ એમાં જોઈને હું તો નાઈ નાખી ત્યારે બહુ ગરમી થાય છે. મારામ ખાવ હાલો મારામ ખાવ હાલો. તો હવે હાલો કોણ ખોટું બોલે? નહીં મારામ ખાવ ખાધું વાળા. જો અહીંયા રીલ્સ શૂટ કરવાની છે તો રીલ્સ શૂટ કરી નાખી. બહુ તડકો લાગે છે ને બહુ ગરમી થાય છે. નખાવી પડશે. સાના મના બેહો ને પતરા તપે છે એટલે મેં કીધું તારું માથું એમ તો થાકી ગઈ ને હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને. બ્લોગમાં કહેજો જાડી થઈ ગઈ જ નથી. મિત્રો નથી ખબર, મિત્રો મને ન ઓળખતા પેલા. તો હાલો ઈ તો આમ આટા નથી અને આટા એક વિયા ગયેલા છે. હવે આટા વગર નથી. હા આટા વગર થઈ જશે. બાય આવી ગઈ ને પછી તો હાલો પછી મળીએ. બાય બાય. અરે તે નીકળી ગયા છે ને રોડ હું હાઈવે ઉપર ચડી ગયા છે. હાઈવે છે તો શું કહેવાય પોર્ટ. આ મોવા પોર્ટ છે. તો તમને જો નજારો બતાવું અહીંનો. જો લાઈટ હાઉસ જાય છે. અમે ઘરેથી નીકળી ગયા છે. લાઈટ હાઉસ થાય જો નજારો ઉપર જો કિરણો ક્યાં પડે છે કેટલું મસ્ત છે પાણીનો નજારો. આમ તો જો કમળ પર જો કમળ જો તમે કેવું મસ્ત છે. સામે જવાનું છે લાઈટ હાઉસ અમારે. હે કોને તમને ઘા કર દો હમણાં પેઢીનામાં. જો કરતા આવડે મને આવડે. જો મને ભૂલાઈ ગયું છે હાઈવે બોલાઈ ગયું. થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. અમાર મોવાનો પોટ હતો ઈ પોટ. તો જો લાઈટ હાઉસ થાય છે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. લાઈટ હાઉસ તમને બતાવશું કેવું છે કેવું નહીં. જે આવી ગયા હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. બાય બાય. ફાઇનલી મિત્રો લાઈટ હાઉસ પહોંચી જશે. અમારા વાઘરણ નથી હો તમારું વહુ શું હે આશુ સામે શું છે? ભેલડી ઓલી ભેલડી કરતી જાય જો એમાં નામાં કેટલો ફરક. ભેલડી ટૂંકા હું કે મસ્ત લાગે ને હાડેલ જેવી લાગે. પેલા આવ્યા હું કામ
એટલે હડેલ જેવી હું લાગુ તો તમારા ઘરમાં મને લાવ્યા હું કામ ઈ કહો તો પ્રશ્ન કરો હાલો. આરતી ઉતારવા પ્રશ્ન કરે ને પેલા બોલતા નહીં શીખો મને બોલતા નથી આવડતું હું નાની છું. બોગા ન વળાય. નહીં પ્રશ્ન મારો પ્રશ્ન ને તમારો જવાબ આલો. હા, બોલો. પૂજા કરવા. પૂંજા કરે હા તો એમ કેમ કીધું કે હડેલ છે? એટલે મારી વસ્તુનું ગમે એ કહી શકું ને. હે. આમ જો મેં તમને ઓલા બ્લોગમાં કીધું હતું ને આ બ્લોગમાં કહું એનું મોઢું જોવો ને મારું મોઢું જોવો એ હડેલ છે કે હું હડેલ છું તમે ગાઈસ એકવાર કહી દેજો જવાબ આપજો તમને આવે મારી છે કસમ બધાની ગાઈસ કમેન્ટો. મારી કસમ છે તમને બધાને જલ્દી જવાબ આપો ને કર મારા મરી જાય ન કરવું હું રખડી જાય તો. ઓલું છે ને મંદિર છે માતાજીનું. અહીંયા મજા આવે ઓ હમણાં નીચે જો તમને આમ દરિયો દેખાય છે નાની એનામાં ડૂબાડી દેવાનું છે. ડૂબાડી દેવી અને મારી મમ્મી તમને ધોકો લઈને આવશે હે તો પછી ઊભી ઝોલા ખાઈ મારી આંખે ઉજાગરા. જોયું ને તમે આવા કાંઈક ખેલ કરે છે. આ મેડમ કઈ બોલતા નથી આને કાંઈક શું લાગે આ મેડમ મને તો કાંઈ નથી. આજે કઈ પબ્લિક કોઈ આવેલું છે નહીં પબ્લિક નથી આવ્યું ને એટલે હું આજ લઈને આવીશ મારા હરખા ફોટા પડે ને વિડીયો ઉતારાય. તો સારું હાલો કન્ટિન્યુ લગમાં બનાવી રહેજો પછી મળીએ. હા બાય બાય. જો ફાઇનલી મિત્રો કેવું લોકેશન છે આ કઈ રીત છે કેવી મજા આવી ગઈ હું બહુ ખુશ થઈ મજા આવે ને પડી જાવ એવું થાય. પડી જાવ એ રિટર્ન આવી ગયું પાછું. ખેલ કરીમાં નકર જાય તારી ડોહી. નીચે જવાનું છે આપણે હા નીચે જાવ ને નીચે આમથી જવાનું છે આમ રસ્તો છે ને નાથી. પણ સડાય એવું હોય તો જ જવાનું છે ઉતરાય હોય એવું તો જ જવાનું. નીચે અહીંયા રસ્તો છે અને તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો કેવું મસ્ત છે જો તમે જો અને દાસુ જો કેવું કાળું આવે મસ્ત લાગે છે આમ નીચે પા જોજો નકર પગ હોતા જાઓ. જોજુ રે જોયું રે. તો સારું હાલો નીચે જઈને મળીએ. ફાઇનલી મિત્રો નીચે ઉતરી ગયા છે નહીં તો નીચે ઉતરીને ઝોલા આવે ઊભા ઊભા કારણ કે છે ને નીચે ઉતરા ને તો સાવન ને લાવતા થતો અસ્મિતાબેન છે ને આમ પગલા પાડે છે. ઊંધી વી જાય તારી. ઊંધી ન થાવ હો ઊંધી ની ઊંધી નથી. જો સાવન ને બે હું કરું હે રાયડું રી નાખતા સારું હોય તો રાયડું નાખતા હોય તો પાછા કાળિયા લાગવામાં બોલ માં રાયડું પડશું રાયડું જ પાડતા હોય સારા હોય ત્યારે બે છીએ અમે. તે બે હોય તો હા કરી દેવો આ તમે. બધું પકડવાનું ફોન નહીં રહ્યો. હવે તમને સોટલો પકડીને ઘા કરી દઈશ જો બહુ મજા આવી ગઈ છે તો તમે શું કહેશો આમ અમે રામ રામ ને સીતારામ બધાને નથી આવજો. મસ્ત નજારો છે જો દરિયા કિનારે અમે ઊભા છીએ. હે આમ નથી ખબર મેડમ જો તમે હું લઉં છું મેકઅપ ડાર્લિંગ. મેકઅપ મને બહુ Full મજા આવી makeup. હમણાં રીલ્સ શૂટ કરીને એક કોમેડી વાળો વિડીયો ઉતારીને મજા આવી જશે ફોટા પાડશે રીલ્સ ઉતારશે કોમેડી વિડીયો ઉતારશે બી કોકની પછી અમે ફરમાઈશ છે ને હમણાં અંદર જાશું ને ત્યારે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો અંદર અને જાશું ડાયરેક્ટ કન્ટિન્યુ તમને બ્લોગમાં જ બિના રાખવા હોકાને કાંઈ આમ ખબર જ નથી પડતી કે સારું ઓ ઓકો જોયું ને? તો ઓપ્પો છે. જો તો. ઓ તમારા ઘરે અહીંયા જ આવે ઈશુ બાબુ કેમ કે હા રાજકોટ વાળા અમારા મહેમાન છે ને એટલે રાજકોટ અમે જેની જગ્યા રહેતા નહીં એમ કે નાની એમથી ઢીંગલી છે ને મામી તમે ઘરે અહીંયા જાઓ તમારા ઘરે અહીંયા જાઓ ચાલો મામા નવી લઈ આવશે હો. ગાન પણ તો હાયલા કરશે ઈ તમારા ઢીંગુ કે આમ તો એ કરી કે છે ને મારા મામા નવી લઈ આવશે તો ઢીંગુ એમ કે તમે તમારા ઘરે વિયા જાઓ હાલે આ તારું લબાસો આ મને જ ગમે તારે કાક ને કાક પકડાઈ દે હાલે જો તમને આમ ક્યાં બતાતું તો નહીં હોય પણ આમ દરિયામાં ચાલે છે જો તમે બતાય હો કામ બતાય નો બતાય હવે જો તો સારું બ્લોગમાં બિના રહેજો હજી જવાનું છે માથે તો પછી મળીએ બાય બાય એટલે આકાશની ઉપર મરવા જવાનું છે ઉપર હા ઉપર હા આમ ઉપર સામેને જવાનું છે, આમ ઉપર એની આંગળી બતાય હાલો તો હવે ફાઇનલી મિત્રો લાઇટ હાઉસ ની અંદર આવી ગયા છે એક્ઝેક્ટ જો મેડમ આટા મારે છે સાવન ઊભા છે તો તમને બતાવું અહીંનો નજારો કેવો જોરદાર લાગે છે ઉપર તો જવાનું હતું પણ હવે ત્યાં નથી જવું 6 વાગી ગયા એટલે બંધ થઈ ગયું એટલે જવું નથી કાં અત્યારે આજ મોડું થઈ ગયું છે એટલે હો. ટાઈમ પૂરો હા થઈ ગયો નકર તો કેટલું માણા હોય. જો તમને બતાવું જો બે ભારું બહુ મસ્ત લોકેશન છે એક વખત આવજો. જો અહીંયા ઉપર જવાનું હોય પણ અત્યારે બંધ થઈ ગયું છે આ મારું ચાવલાનું ઓલું છે. આ ઓલું મારું જો અહીંયા હિંચકા પણ છે અહીંયા આવું પાણી પણ ભર્યું છે બહુ મસ્ત છે તમે પણ આવજો જે આવી ગયા હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવજો આ બે તો
હાઉ હાલ આપણે રમી હાઉ હા કોઈ સેજ નહીં બધું જો આજે એટલે અમે સાઈ કરીને જ તે કેમ ખબર બહુ ગળદી હોય ને તો પગ મેકવાની જગ્યા ન હોય તો ઓલા બે ભાઈઓ છે અહીંયા પાણી છે ને અહીંયા જો ફોટોશૂટ કરી હવે બહુ મસ્ત ફોટા. તો મને તો બહુ મજા આવી. તમને કેવું લાગ્યું અમારું લાઇટ હાઉસ મહુવાનું લાઇટ હાઉસ? અમે મહુવાના છીએ. ઘણા બધાની કોમેન્ટ આવે કે તમે ક્યાંના છો ક્યાંના છો. અમે છીએ મહુવાના મગનકૃષ્ણના પુતળાના રહીએ છીએ. જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા. મગન અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે હંતરપરના છો એવું લાગે તો આ હંતરપરની જ છે. હું હંતરપરની છું. મારું ગામ છે હંતરપર, મારું મઠ પણ ન્યા જ છે અને મારું આખું કુટુંબ ન્યા છે ને સાસરે છું મોવા. એટલે મારા પપ્પા ને મારા મમ્મી ને અમે બધા મોવા જ રહીએ છીએ. નખરા નહીં કરતા હો તમે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હેલો ગાઈસ, हम तो आगे है लाइट हाउस. તમે એમ નહીં કરતા હો. નખરા કરો તો બે કરો. તો હાલો અમે ફોટો શૂટ કરી લઈ, રીલ શૂટ કરી લઈ, તો પછી મળીએ. સબસ્ક્રાઇબ કરજો કે એ તો પછી કરશે જ ને સબસ્ક્રાઇબર. કરજો. મારા બ્લોગ જોવો છો તમે, સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરી લેજો. હા કરી લેજો. 1000 માં થોડાક જ બાકી છે. 1000 સબસ્ક્રાઇબ કરો ગાયગા હાલો. હાલો તો પછી મળીએ. બાય. કેવું મોઢું લાગે. જો તો મિત્રો અહીંયા ખેલ કરવા મળ્યા. હા લસરપટ્ટી ની ઇસ્કાન છે ને. જો તો કેવા ખેલ કરે, કેવા ખેલ કરે જો. હાય બહુ ફેર કરે છે મારા કોણ કીધું તું બેહવાનું? બે તો બેહી જ. જો એક અહીંયા ભાગી ને કામ ભાગી. હિસકા જોઈ ગઈ. મને બહુ મજા આવી. અત્યારે થોડુંક બેકગ્રાઉન્ડ બ્લેક આવવા માંડ્યું છે કેમ કે શું આયા ઈચ કેવી આયા? એ ઓલા હિચકાઈ ગઈ ઓલો ફરો. આમ જો આમ દરિયો બતાવે છે, મસ્ત છે. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે. મારી મીઠડી હારે મને મળે તો ભવના ફેરા ફરવા. કેવી મજા આવી ગઈ. અહીંયા દરિયામાં નાવે છે યાર. હાલ ને ધોઈને આપણે એંગો કરી જતું હોય તો હું તારી કરતા ફાસ્ટ ખાવા તો હું નાની હતી ને ત્યારે આવું બહુ કરતી હો ગાઈસ. હું તો ઢોકા જેવી લાગુ એટલે થોડીક જાડી છું ને એટલે મને બહુ ખાતા નથી આવડતું. સારું હાલો તો પછી મળી તો હિસકા ખાઈ લે. આપણે નહીં ખવાય હિસકા. સારું હાલો તો ફાઇનલી લાઇટ હાઉસ થી ઘરે આવી જાય ને જો કાળ એક તો કપડાને ખાખા ખોળા કરવા માંડીને સેલ્ફી પાડે અત્યારમાં. ના જો એક આ બબલું ખાઈ ગઈ, એક હજી આ પીડું છે, ઓલું તમે બહાર ઘા કરી દીધું. અશુ એવા શોર્ટ કરે કોમેન્ટ કરજો કેવા છે. ઓલા બકરા જેવું લાગે ને. ના એવા સ્માર્ટ લાગે. હું પણ એવા કરાવીશ. હાલો ભૂંગળા ખાઈ લીધા છે. બહુ ભૂખ લાગી હતી એટલે ભૂંગળા ખાતી હતી તો મેં વાળા વાળા શોર્ટ કરાવ્યા છે. કેવા લાગે? સારા લાગે કે નહીં? હવે બંધ કર. કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ સારા લાગે ને નથી સારા લાગતા ને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને અમે આને બહુ મિસ કરીએ છીએ. ફેવરિટ મારું નવરાત્રી ફેવરિટ. તો હવે ઘરે જવાનું છે. આગળ ઘરે જઈને જમવાનું છે. દાસુ જોવો તો બિના મેકઅપ કે ભૂંદરા જેવી લાગે ને. જો આમ જો આમ જો. તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં બહેના રહેજો. ઘરે જઈને જમવાનું છે. ભૂંગળા બટેટા ખાવાનું છે ઘરે. અહીંયા બબલું ખાવાનું બાકી છે. તો સારું હાલો બાય બાય. ફાઇનલી મિત્રો ઘરે તો ક્યારના આવી ગયા. રાંધી પણ નાખ્યું છે, જમી પણ લીધું છે. તો જમીને ફ્રેશ થઈ ગયા છે, બહુ થાકી ગયા છે ને જો આજે ઝાડા ભરાઈ કર્યા હતા તો અભરાઈને હું સડાઈ દીધું છે. ઘરે આવીને કામ બામ કરીને તો બહુ થાકી ગઈશું. તો સાવન ગયા છે મારી માટે સોડા લેવા. અમે જમીન નીવડા થઈ ગયા છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારું મહુવાનું લાઇટ હાઉસ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમે આવી ગયા હોય એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો અહીંયા બ્લોગ એન્ડ કરીશી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગુડ નાઇટ. તો કન્ટિન્યુ બ્લોગમાં બના કેમ ખબર મને તો યાદ જ પડી ગઈ છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો હાલો ગુડ નાઇટ. તમે પણ સૂઈ જાઓ, અમે પણ સૂઈ જઈએ ને સવારે જવાનું છે વહેલા 12. તો કાલે ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કાલે મળીએ.